તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં જ હશો. તો ગાઈસ આપણે આજે કરવાના છે 6 કલાકનો ઓવરનાઇટ ચેલેન્જ. તો મિત્રો હવે આપણે આ 6 કલાક ભયાનક જગ્યાએ વિતાવીશું. તો તમે વિડીયોમાં બી કન્ટિન્યુ બન્યા રહેજો. A few moments later. તો ગાઈસ આપણે આવી ગયા છીએ એક ભયાનક જગ્યા ઉપર. આપણે ઓવરનાઇટ ચેલેન્જ કરવાની છે. આવી જાવ, તમને બતાવું અંદર બધું. જોઈ શકો છો તમે, અહીંયા કૂવો છે. આમાં રાત્રે અજીબોગરી અવાજો આવે છે. આવી જાવ, આપણે હવે રૂમ તરફ જાય. તો મિત્રો આ છે 500 વર્ષ જૂનું વૃક્ષ. તો ક્યાં નાચો ભાઈ? તો હેલો મિત્રો, આ અમારા રૂમનો તમને ટૂર આપી દઉં. આ અમારો રૂમ છે અને તમે જોઈ શકો છો આ બાજુ ખાવા પીવાનો સામાન છે અને બધું થેપલા પરોઠા મેગી બેગી બધું છે, જોઈ શકો છો તમે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો અત્યારે ચાલી રહ્યો છે 6 કલાકનો ચેલેન્જ અને બધા મિત્રો ભેગા થઈ ગયા છે એક સાથે બેહવા માટે. હું તમને બધાનો ઇન્ટ્રો દઈ દઉં. અમારી સાથે છે હાર્દિકભાઈ, વિરેનભાઈ, સંજયભાઈ, નિખિલભાઈ અને કેમેરામેન સાહિલભાઈ. ચૂલો બનાવવા માટે લાકડા લેવા જાય છે. ચાલો આવતા રહ્યો પાછળ. ઉપર બહુ હાડલા થઈ ગયા. આ છે લાકડા. તો હેલો ગાઈસ, હવે આપણે મેગીનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. જોઈ ગયો બરફું તો ફેર એમને મેકી દીધી. તેલ નો નાખો ને. હા, એમને થઈ ગયું. તો મિત્રો આપણે ચૂલો જગાવી લીધો છે. હવે મેગી બનાવવાની તૈયારી કરી છે. મેગી બનાવી નાખી. બધા મિત્રો ભેગા થઈ ગયા છે ભયાનક જગ્યા ઉપર. વિડીયોને એન્ડ સુધી જોતા રહીજો. મેગી રેસીપી દઈ દી કેમ બનાવે. અરે એમને માવડે કાકા મારો બધો જાય. કડાઈ લેવા હતા પણ થોડોક લોચો થઈ ગયો, બે ભાગ થઈ ગયા હે. मज़ा आया और मैं ये जो मज़ा है हिंदुस्तान के हर व्यक्ति को देना चाहता हूँ. હવે આમાં મેકી પછી ખબર પડે ઓગરે છે કે નહીં. પાણી નાખી દઈ, ફૂલ ગરમ થઈ ગયું હોય. બંધ કરી દે. મેગી ખાવ ધીમે ધીમે. એ ખાવાની નથી ગાતા. ये सब लोग इतने भूखड़ हो गए, कच्ची मैगी खा रहे हैं. हमारे यहाँ ऐसा ही होता है. લે પાણી. વાગી ગયા હે રાતના 2, આવી જાવ મેગી ખાવા. એટલે આમાં હે ને એવો બધી આમાં. આમાં ગમ આહેલા ખાવી. લાવ મારા દીદી, ભૂખ લાગી છે. ખાધું નથી કાકા. ઝૂંપડી બનાવવામાં જોઈ લ્યો આપણી ઝૂંપડી. ટાઈટ બહુ છે. बस हवा निकल गई. આ મુધું કરી નહીં તો લેતો. એ તો પેમ ઓલું ચડાવી દીધું. આપણે કરી નહીં તો કઈ. ભયાનક જાનવરનો અવાજ આવી રહ્યો છે. તે મેગી બનાવતા તો આવડે છે ને? મને આવડે જ છે ભાઈ. ખાવી હોય તો ખાઈ જો, નકર જો આમાં પાછળ હોય જ જવાનું છે. સવાર ઉઠવાનું છે. પડીકા આપણે ઈ હાટું જ લીધા છે.
સીન તો આવે ને. ના ના આવે મેં જોયો ને રાખવાનું ભાઈ. મસાલો નાખ દે તમડામાં પડકામ. ઓલો મસાલો લીધો તો ક્યાં અંદર રહી છે. અહીંયા પડ્યો તો કડાઈમાં મૂક્યો તો મેં. એમાં જ ને કે આ રહ્યો મેગી મસાલો હતો. મેગી મસાલો હતો. મેગી મસાલો હતો. મેગી મસાલો હતો. આ બિસ્કિટ ની આગળ પડ્યો. આલે આ ખોલ. આ મસાલો ખોલ તણે. આ વાઈટ ચમચી હતી. લઈ લે લાલા ક્યાં? ચમચો હતો, ચમચી નહીં. ના ચમચી હતી નાની બે. જો પૈડીમાં લાલ કલરની ઓલી સ્ટીલની છે. ઉભરે નાખતો નહીં ના. મેગી ની જતી બળતું કાઢ નાખ થોડું. આ વિડિયો બંધ કરો ઘડીક વાર મેં ચાલુ જ છે. મેગી પીરી કરીને કીએ જાજી. બરી જાય પાણી તો. નાખ દે મસાલો નાખ દે. હલાવમાં હલાવીમાં 2 મિનિટ. લાલ પાણી દે બનાવવા. ઓલો મીઠું નાખ. હા એ નાખ દો હમણાં નાખ દો. ખાંડ બળતું કાઢ નાખ થોડું. લાલા ખાંડ નાખ દે થોડે રેડી થઈ હાલે આ હલાવી પેપર દે. નાખો. હા હલાવી નહીં. જાય. રબર માર. લે આટલી લે. મીઠું નો મેં કોઈ ન જોઈ નાખું. બસ નહીં એટલું મીઠું બધું. હોય જ મોરી થઈ ગઈ. બે હારે બાંધ દે. આ બધું બાંધીને રાખી દે પાછું આપણે કામ આવશે ડીશું તો લઈ લે આપણે. આગલા પ્રોગ્રામમાં. ડીસી એવી લઈને ડીશું લઈ લે. ડીશું લેતા આવ. પેલું ડીશું લેતા આ આવ. નાખું નહીં. ઓલું બધું કાઢી જ લે ખાવાનું બધું ઈ. આ રૂક જા યાર મેગી મસાલા નાખને કા બાકી है अभी. નિકી અરે વિરેન ઓલું બધું ભાગ ને લે ખાઈને જ જાવ. પેલા ઊંધીડા ખાઈ ગયેલા. ડીશુ કો અંદરા આડી ગયા અંદરા આડી ગયા ડીશ. હા એટલે એવું જ લાગે. હા ના સાફ કરવી પડે એમ. એવું કંઈક લઈ લેજો સાફ કરવાનું. લે પડી ગઈ. ના નીકળતો જ નથી. લઈ લો. હાલે આ ફાકીને સાચવી રાખી. કોક દી કામ આવશે બીજા છેલ્લે ગામાં નાખી મેગી બાકી ખરાબ થઈ ગઈ. ઓલા બે છેલા તને બંધ કરી દીધું કેમ કે હવે ઈ પછી કાપી નાખવાનું વિડિયો બંધ ચાલુ. એ ઓલું રાખી દેવાનું. એ બળતું નાખ અંદર પેલા તું ગરમ પાણા નાખીશ માથે. કડાઈ ઊંધી નો વાજે. એટલે બળતું ચાલુ તો ઈ આવડું બધું. ખાઈ લે ઊભો થઈને તું આમ તું જ બતાવ. બની ગઈ છે મેગી. મારો સીન નો લે. તો જોઈ લ્યો ગાઈસ, આપણી મેગી તૈયાર છે. ऊपर से कुछ खड़ा है. हाँ हूँ रेला ગધેલા લીંડો છે. આ મેગી બતાવ. પ્યોર માલો ભાઈ, નાઇટની મોજ. આપણી મેગી રેડી થઈ ગઈ છે. હવે ઉતાર્યા ભાઈ, ઉતાર્યા ફટાફટ. ભૂખ લાગી છે, રહેવાતું નથી. 1 મિનિટ કોતરા જલ જાય. સંજયભાઈ એક ગીત થઈ જાય ગીત મને આવડતું જ નથી એકચ્યુઅલી માં યાર. તો મોરે મોર આવવા દો, બીજું કાંઈ ન છે આપણા ગીતે. ડીશ ફાટી જાય એવું લાગે. જોઈ જેવું પેલા ગરમ પડે ને ઓલું ફાટી ન જાય તારી ડોઈ. રૂ ઓગળી જાય. કાંઈ ન થાય નાખ તું. ભાઈ દેવાય ખબર ની ડીશ. હાલે ચાલુ રાખ. ચાલો સંજયભાઈ, લાલભાઈ ને ટેસ્ટ કરો. લાલભાઈ ટેસ્ટ કરીને બતાવો કે ટેસ્ટ કરીને એટલે હાથી ખાવાની હેલા એમ? ચમચી બમચી ગઈ નથી ને? કાઈ નથી હો ભાઈ. એકચ્યુઅલી ચમચી તો ભૂલાઈ ગઈ છે. ચમચી યાર આ યાર આપણું ઘર નથી ને યાર. ભયાનક જંગલમાં આપણે આવ્યા હી. લાકડાની ચમચી બનાવી. ક્યાં ચાર થઈ? ચાર જ થઈ ચાર હું થઈ. હતું કાકા. હવે આઈ તો કાઢો બધામાં તો હજી. કાઢી લઈએ એમ શું હોય. અહીંયા નીચે રાખતો. હલો ભાઈ, એકબીજામાંથી પાછી થોડી થોડી કાઢે છે, કારણ કે એક ડીશ
ઘઈટી હતી આપણે 5 જણા એ 4 જણા ભાંગી જાય હરખી ઉપાડજો ભાઈ. લાલા ડીશ ભાંગી જાય એમાંથી વધારે કાઢવી તો કાઢી લ્યો, કાંઈ વાંધો નહીં, ચાલશે. બસ થઈ ગઈ બધામાં રેડી ભાઈ. રેડી હાલો હાલો ભાઈ અંદર લઈ લ્યો. આ ઓલું લઈ લેતો ભાઈ, લાઈટ અંદર કર લાઈટ ઉપર આ વિડીયો તો જોઈ લ્યો ભાઈ. આપણે બેસી ગયા છે મેગી ખાવાના, થોડો નાસ્તો લઈ લ્યો ભાઈ. બિસ્કિટ હવાર માટે છે યાર ભાઈ, ચા માટે. એટલે આમાં ચમચી નથી એની લોચા કરી ગયા થોડાક. ચમચી કોઈ માંગતા ન હોય, એક જ છે એ મળેલી ચમચી છે, કોઈ માંગતા નહીં. કૃપા કરીને બધાને કહી દઉં. લાલા ઠલાવને એમાં હેલો ભાઈ, જોઈ લ્યો તો આ બધી આપણી છે ખાવાની વસ્તુ. અને અત્યારે વાગ્યા છે 2 રાતના અને આપણે જમી લઈએ ભાઈ. ઘડિયા તમે કચરામાં જાવ દી. આપણે પણ લાવો ભાઈ પેલા મને. કેમ મીઠું ચાલુ થઈ ગયું લાગે. ખાઈ ઘર ભેગો થાય. વિરાન તો સાલા તૈયાર માંથી માથે આવ્યો બોલ. ભાઈ છાસ હોત તો વધારે મજા આવે. એકચ્યુઅલી રાતે 2 વાગે કોઈ છાસ આપે નહીં. છાશ પીધી મને ખટાશ બહુ નહીં દીધી. આટલી કેવો ખાઈ લાલાભાઈ ચાઇનીઝ સ્ટીક વેચી સ્ટીક છે. એટલે આલુ સેવ તો આવ્યો જ નહીં મારામાં. આમાંથી લેવાનું એટલે તને ઓરું બેહવાનું કીધું હતું યાર. વિડીયો ઉતારો એવું કર્યું આડા હું સમજી ગયા. હાથ ધોયા વિના બેસી ગયા છે. ખાડા કરીને હાથ ધોયા ઊંધું થઈ ગયું. બંધ કરી દો. ઓય, આંખો ન ચાલુ રાખો. ના ના એ બરોબર જ છે બધું ભાઈ. પછી ના રોય. લાઈટ ના હિસાબે. રોગના કાવ ન હગું. એનો તો લીધો જ નથી. તમને એવા કોઈ ખબર નહીં. એનો તો લીધો જ નથી. देखो ये 2 बजे भूखड़ की तरह खा रहा है मैगी. साहिल भाई, ચાલો ભાઈ આવતા રહીએ. ये संजय भाई है, ये वीरेन, वो ये मेरा. साला चमची गोत रहा है मैगी खाने के लिए. तेरा बाप यहाँ छोड़कर गया था कि तेरी माँ? ये इतनी मैगी बचा रही है, कुछ काम नहीं किया है, तैयार माथे आવીને ખાવા બેહી ગયો હે ભાઈ. હવે લાકડાની ચમચી બનાવે જો. ये देखो भूखड़ कैसे झापट रहा है. તો હેલો ગાઈસ, આ ભજીયાનો પ્રોગ્રામ નથી પણ આ કોલસાનો પ્રોગ્રામ ચાલુ કરી દીધો આપણે હવે, કારણ કે ભઠ્ઠો કરવાનો છે આપણે આ તગારામાં. ઠંડી ફૂલ છે અત્યારે. અને અમે ખાલી હવે ચેલેન્જમાં 3 જ માણસો વધ્યા છીએ, બાકી બધા ખાવાવાળા ને પીવાવાળા બધા વયા ગયા છે. એમાં ઓલે મોટું લાકડું નાખવું પડે બાપુ. નાખી દઈએ હમણાં બધું નાખી. તો પેલા જગાવો તો ખરા, એમને દાબવા માંડ્યા એ તો ગૂંચવાઈ જાય અમુકનું. એમ કાંઈ ન થાય હવે. ફૂક લગા.
બાકસ નથી આમાં. એ ને બીજી હતી જો લે કડાઈ નીચે ક્યાંક જો ક્યાં છે આ ઈ ન્યા ક્યાંક હતી માથે બેહી ગયો હું. વાહ ભાઈ વાહ વાહ સનલા વાહ. આ જો એકચ્યુઅલીમાં મેગીની બધું ખાલી કરી નાખ્યું છે ચા પીવાઈ ગઈ હોય મેગી બની ગઈ છે બધું ખાવાનું પૂરું કરી નાખ્યું હવે છે હુવાનો વારો કીધું ઘડીક વાર ટાપી લઈ પૂઠું ન રાખતો ઉકળી ગયેલું લીલું છે. એટલે આ લાકડા હું આલે ઓલા નાખવો પડે મોટા A few minutes later. ये पुष्पा ने अच्छा माल दिया है साला टूटी नहीं रहा है. पुष्पा नाम सुन के फ्लावर समझे क्या? फायर है मैं. पुष्पा पुष्पराज मैं झुकेगा नहीं साला. झुकेगा नहीं साला. The next morning. તો હેલો ગાઈસ આપણે ફાઇનલી ઉઠી ગયા છે અને એ ભાઈ કી શકલ દેખો गुड मॉर्निंग. ચા બનાવવાની તૈયારી છે આપણી અને આપણી ઝપડીનું નામ છે રાજદાન વ્યૂ બતાવી દે બધાને. ભગવાન એનું સીન લઈ લે. અહીં અંદર આમ કે દેખાતું નથી. હેલો ગાઈસ ઉઠીને ચા મેકી દીધો હોય. એ ચાવીના મને ચેન પડે નહીં. એ ચાવીનાનું મને આ ચેન પડે નહીં. એ મન મારું મૂંઝાય રે. એ આ ચાવીનાનું મને ચેન પડે નહીં. ચાવીના મને ચેન પડે નહીં. પછી મેં કીધું આ નારે પૂજ્ય નારાયણ સ્વામી બાપુ બહુ ગાતા ભજનમાં પહેલા કારણ કે આવી રીતના હુવાણ થતી ને ત્યારે પછી મેં એના લિરિક્સ લખ્યા કે ઉગતા પોરે હવ કોઈ પીવે જી હોજી અને પીવે પ્રેમથી ઈ પ્યાલો રે ઉગતા પોરે હવ કોઈ પીવે અને પીવે પ્રેમથી ઈ પ્યાલો રે. એ આ હાંજ પડે ત્યાં ભરે હો બોલકા. એ આ હાંજ પડે ત્યાં ભરે હો બોલકા. એ પ્રેમી પીવે આઠે પોર રે. આ ચા વિનાનું મને ચેન પડે નહીં.
A few moments later. તો હેલો ગાઈસ, હવે આપણે બિસ્તરા પોટલા બાંધીને બધું ઘરે જ આવી ગઈ, કારણ કે આપણો ચેલેન્જ પૂરો થઈ ગયો છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા આવજો અને કોમેન્ટ મારી દેજો, બરોબર.